હવે અમદાવાદ શહેર પર નજર કરીએ તો અમદાવાદમાં તંત્રના પાપે ઓઢવ વિસ્તાર ફરી પાણી થઈ ગયો છે। મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદ શહેરમાં વરસાદ ખાબક્યો અને ત્યાં આગળ ઓઢવ વિસ્તાર કે જ્યાં પાણી થઈ ગયું છે। મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પહેલા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી કે અમદાવાદ શહેરમાં 2 થી 3 કલાક વરસાદ શું ખાબક્યો કે મધુમાલતી આવાસમાં પાણી ભરાઈ ગયા હતા, વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે પણ અમારા દ્વારા તંત્ર ઉપર અનેક સવાલ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા એક જ જવાબ આપવામાં આવ્યો કે આ નિરાકરણ આવી જશે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કોમલ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે વરસાદે વિરામ લીધો એને કલાકો વીત્યા છે, છતાં પણ હજુ અમદાવાદના ઓઢવ કઠવાડામાં જે મધુમાલતી આવાસ યોજના આવેલી છે, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આ બદતર પરિસ્થિતિ જે છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારની છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। લોકોએ જે છે અત્યારે અમે પણ આ ટ્રેક્ટરમાં જે છે આ આવાસ યોજના કે જ્યાં મકાનો જે પાણીમાં ગરકાવ છે ને ત્યાં અમે પણ ટ્રેક્ટરમાં જઈ રહ્યા છીએ, એ પ્રકારની સ્થિતિ છે અને હજુ પણ અહીંયા પાણી ભરાયેલા છે। કલાકો વીતી ચૂક્યા છે છતાં પાણી ઓસર્યા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓ પોતાની એસી ઓફિસમાં બેસી અને જે પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, પરંતુ એ પ્લાનના દાવાઓ જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। આ પહેલી વારની સમસ્યા નથી કોમલ, અહીંયા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે અને દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જે છે તે આ વિસ્તારમાં સર્જાય છે અને આવી જ રીતે જ્યારે પણ વરસાદ પડે ત્યારે આવી જ રીતે ટ્રેક્ટરમાં જવાની ફરજ પડે। બહુ તકલીફ પડે ભાઈ, ધંધા બિલકુલ બંધ થઈ જાય છે। કારખાનામાં 1-1 ફૂટ પાણી આવે છે, બધા મશીનોના ઇલેક્ટ્રિક ફોલ્ટ થાય છે અને એમાં એક માણસ તો મરી ગયો હતો અહીંયા મધુમાલતી એસ્ટેટમાં। તો આ રીતે અહીંયા બહુ તકલીફ છે, પણ કોઈ આનું નિવારણ કરવા તૈયાર નથી। ચૂંટાયેલા કોઈ સભ્યો આવતા નથી, કોઈ કોર્પોરેટરો આવતા નથી, અહીંયા કોઈ આવતું નથી। દર વર્ષે આવા જ પાણી ભરાય? દર વર્ષે એટલે છેલ્લા 8 વર્ષથી તો હું જોઉં છું। 8 વર્ષથી અમે ઘૂંટણસમાં પાણી જઈએ છીએ અને કદી અહીંયા કોઈ આવતું નથી। આ બેનની પરિસ્થિતિ જુઓ તમે। બિલકુલ કોમલ, હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, બેન પાણીમાં જોવા મળી રહ્યા છે ગરકાવ આ વિસ્તાર, આ એસ્ટેટ વિસ્તાર પણ છે, સાથે સાથે અહીંયા આવાસ યોજનાના મકાનો છે અને લોકોએ આ જ પ્રકારની સ્થિતિમાં અહીંયા રોજે રોજ જે જ્યારે પણ વરસાદ પડે છે ને ત્યારે આવી જ સ્થિતિમાં અહીંયા લોકોને જીવવાની ફરજ પડે છે। કોર્પોરેશનના પાપે આ સ્થિતિ સર્જાય છે કે જ્યારે વરસાદ પડે છે, નજીવો વરસાદ પડે છે ને આવી જ રીતે લોકોએ હેરાન પરેશાન થવાની ફરજ પડી રહી છે। આપ જોઈ શકો છો કે આ જે એસ્ટેટમાં કામ કરતા લોકો હોય કે પછી અહીંયા રહેતા લોકો હોય, તમામ લોકો જે છે આવી જ રીતે જે પાણી જે છે એક તરફ વરસાદી પાણી અને વરસાદે વિરામ લીધા પછી ગટરના પાણી બેક મારતા હોય છે અને છતાં અહીંયા કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને આવી જ રીતે લોકોએ હેરાન પરેશાન થવું પડતું હોય છે અને આ સ્થિતિ છે। ભાઈ, તમે અહીંયા રહો છો, કેવી સ્થિતિ અહીંયા જોવા મળે દર વર્ષે? આ દેખાય છે દર વર્ષે આ રીતે છે, પાણી મેરોન બી થવાય ને બધી બહુ તકલીફ। મેન કારણ છે કે ગટરનું પાણીના કારણે બહુ તકલીફ છે। કોઈ નિકાલ કોઈ જ નથી અહીંયા? નિકાલ છે, કાલે 2 મશીન હતા પણ જેવો વરસાદ ચાલતો બંને મશીન જતા રહ્યા પાણી ખેંચવાવાળા। દર વર્ષે આવું પાણી વરસાદ પડે એટલે આવી સ્થિતિ સર્જાય? હા, આ સ્થિતિ સર્જાય। શું કહેશો, આવી તકલીફો જે છે લોકોને કેવી તકલીફો પડે છે? એવી તકલીફ પડે છે કે બિચારાને નથી ખાવાના ખાંફા છે, પાણી બી નથી પીવાનું બરાબર। કોર્પોરેશન કરે છે મદદ, નો ડાઉટ, પણ આ વખતે તો અત્યાર સુધીમાં પાણી પીવાનું બી પહોંચ્યું નથી બરાબર। અને બિચારા માનો ને કે કાલના તો બધા ભૂખ્યા જ હોય, કારણ કે નીચે જે રહેતા હોય એને તો ક્યાં રસોઈ બનાવવા જવાના હતા બરાબર। કોર્પોરેશન ખાવા પીવાની મદદ કરે છે પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ એવું નથી લાગતું? આ તો વર્ષોની કેટલી વખત આવીને કહી ગયા છે કે ભાઈ આનું સોલ્યુશન આવી જશે બરાબર, પણ હજી સુધી સોલ્યુશન આવ્યું નથી બરાબર। આવે છે ખરા, નો ડાઉટ, અને વાત બી કરે છે પણ કે આનું સોલ્યુશન આવી જશે, અમને મુદત આપી હતી અને કે કામ ચાલુ છે, એમ કે આ વર્ષ તો તમને તકલીફ રહેશે એવું તો કોર્પોરેશને કીધેલું બરાબર। પણ આ પાણીનો કંઈ નિકાલ કરે તો લોકો બિચારા જે જનજીવનમાં કંઈક લેવા જવું હોય તો બજારમાં લઈ જઈ શકે બરાબર। આ લોકો અત્યારે ઘરમાં બીજા માળે ને ત્રીજા માળે નીચેવાળા બિચારા જતા રહ્યા, સામાન બધો પલળી ગયો છે, ખાવાના ફાંફા છે, પીવાનું પાણી બી નથી, કારણ કે
આ પાણી ભરાઈ ગયું એટલે અમારે બોર બી ચાલુ ના થાય, બરાબર, એટલે પીવાનું પાણી બી નહીં એ લોકો જોડે. તો કોમલ, હું એ દ્રશ્ય આપને બતાવીશ. આપ જે જોઈ શકો છો કે ફ્લેટમાં જે લોકો રહી રહ્યા છે, બીજા ત્રીજા માળે લોકો જે છે તે પોતાને આશરો લેવાની ફરજ પડી રહી છે, કારણ કે આખા આવાસમાં જ્યાં જ્યાં પણ તમે નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યા છે. વર્ષોની આ સમસ્યા છે જેનું નિરાકરણ આવતું નથી. કોર્પોરેશન સ્થાનિક લોકોને જે છે તે પીવાના પાણી પહોંચાડવાની મદદ કરે છે તેવું લોકો જે છે જણાવી રહ્યા છે, પરંતુ આ પાણીના નિકાલની જ્યારે વરસાદ પડે છે નજીવો અને ત્યારે આ પ્રકારે પાણી ભરાય છે, તો એ પાણીના નિકાલની જે કાયમી જે વ્યવસ્થા થવી જોઈએ એ થતી નથી અને તેના કારણે લોકોએ હાલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે. કોમલ. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ શહેરના